સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના થરાદથી, જ્યાં થરાદમાં એપીએમસીના ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ચેરમેન તરીકે શૈલેષ પરબતભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે। એપીએમસીના 15 ડિરેક્ટરોની સર્વાનુમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પાટણ રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાઈ હતી। સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર છે નવનિયુક્ત ચેરમેન શૈલેષભાઈ પટેલ। થરાદ એપીએમસીમાં ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી। ચેરમેન તરીકે શૈલેષ પરબતભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે। એપીએમસીના 15 ડિરેક્ટરોની સર્વાનુમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ચૂંટણી પાટણના રજિસ્ટ્રાર અધ્યક્ષતામાં યોજાઈ હતી, જ્યાં શૈલેષભાઈ પટેલે સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર છે। થરાદ એપીએમસીના ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી, જ્યાં ચેરમેન તરીકે શૈલેષ પરબતભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે। એપીએમસીના 15 ડિરેક્ટરોની સર્વાનુમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાટણ રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ। સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર છે નવનિયુક્ત ચેરમેન શૈલેષ પટેલ।